ઉપવાસ કરો ને તો બહુ શ્રદ્ધાથી કરજો. શ્રદ્ધા તમને ભૂખ તરસ લાગશે નહીં. તમને એ દેવ શક્તિ આપશે, બળ આપશે. મેં આ ચમત્કાર અનુભવ્યો છે. એટલે કે તમે ચતુર્માસ કરો છતાં પણ ભોજન વગર આ પરમાત્મા કૃપા કરે ત્યારે થાય છે. એટલે જ્યારે વ્રત ઉપવાસ કરો ને એ પરમાત્મા પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા રાખો, એ તમને બળ આપશે. એટલે કથાની અંદર ભોજનનો નિયમ એટલે બનાવ્યો કે વધારે ભોજન થઈ જાય તો આળસ થઈ જાય. હવે ઈડલી વધારે ખવાઈ જાય એટલે જેવા કથામાં આવો એટલે તમને ઊંઘ ચડે. મને અહીંથી જ ખબર પડી જાય કે હા કોણે કોણે વધારે પ્રસાદ લીધો છે. હા, કારણ કે મને તમે ઉપર બેસાડ્યો છે. મને અહીંથી પહેલાં બેન બેઠા ને અમારા ચંપા માસી, ત્યાંથી છેક બેઠેલા પેલા વડીલ સુધી બધા તમે દેખાવો છો સ્પષ્ટ. એટલે મને કોણ ઊંઘે છે, કોણ શ્રદ્ધાથી કથા સાંભળે છે, કોણ વાતો કરે છે, બધું અહીંથી દેખાય. એટલે ગીતાજીમાં પણ એવું કહ્યું છે કે ઓછું ભોજન લેનારો, એટલે ઓછું એટલે એકદમ નહીં, માપનું ખાનારો, વધારે નહીં ઓછું નહીં. આ બાબુ કાકા કેવા ફિટ છે. આમ વિદેશના લોકો બહુ એલર્ટ રહે બોડી માટે. આટલી ઉંમરે કેવા ફિટ છે, આમ સુસ્તીવાળા. સૌથી પહેલાં ટ્રાવેલ્સમાં પહોંચી ગયા અને સવારમાં બધું સાફ સફાઈની વ્યવસ્થા અને બધું એટલે એમની એ એટલી આપણા શરીર માટે. તમે વધારે ખાઈ લો તો તમને આળસ થાય, ઓછું ખાઓ તો પાછું ક્યારે મહારાજ જલ્દી કથા પૂરી કરે, ક્યારે થાળ આવે ત્યાં ધ્યાન રહે. એટલે આપનું સારું. હા, યુક્ત આહાર વિહારસ્ય, માપનું ભોજન લેવું જેનાથી શરીરને જરૂર પડે. એટલે આપણે ત્યાં તો એવી કહેવત પણ છે ને કે જીવવા માટે ખાઓ છો. હા, એ તો તમે સમજી ગયા બધા. હા, એટલે ભોજનની વ્યવસ્થા એટલા માટે કરી છે કે માપની. જો કે આપણે અહીં ખબર નહીં અનિલભાઈને એ લોકો અમારા રોહિતભાઈ અને રસોઈયા શું નાખે છે. કંઈ આ ભગવાનનો પ્રસાદનો કંઈક મહિમા વધી જાય છે, મર્યાદા રહેતી જ નથી પાછી. હા હા, થોડું વધારે ખવાઈ જ જાય છે. મને કાલે અમારા ઘરનાએ રોક્યા કે તમે રોજ કરતા હવે વધારે જાઓ છો. મેં કીધું તો હવે બ્રેક. કારણ કે કારણ કે કંઈક મીઠાશ એવી આવે છે પાછી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી ભાગવત ભગવાન કી જય. જે ભાગવતનો નિયમથી કોઈની નિંદા ન કરવી, બને ત્યાં સુધી કામ ક્રોધ ન કરવો, વ્યવસ્થામાં જે મળ્યું હોય, જે સ્થાન મળ્યું, જે જગ્યા મળી, જે મળ્યું હોય, વધારે ભોગવવાથી ભજનમાં મન નહીં લાગે. જે વ્યવસ્થા મળી છે સારી જ મળી છે એમ સમજી અને આ 7 દિવસ ભગવાનનું ભજનમાં જ મન લગાવીએ તો આ સપ્તાહ યજ્ઞ આપણા માટે સાર્થક બને છે. સુખદેવજી મહારાજ કહે છે, શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનાં ધનમ યસ્મિન પારમહંસ્યમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે યત્ર જ્ઞાન વિરાગ્ય ભક્તિ સહિતમ વિસ્તૃતમ ચક્ષુણવંત પઠન વિચારણ પરો ભક્ત્યા વિમુક્તે નરઃ. સુખદેવજી કહે છે, સજ્જનો યાદ રાખજો, બીજું બધું ધન તો અહીં જ રહેશે, પણ ભક્તો માટે, વૈષ્ણવો માટે સાચું ધન છે ભગવાનનું નામ. કારણ કે આ બધું ધન અહીં વ્યવહારમાં ચાલશે, સમાજમાં ચાલશે, એમ પણ ભગવાનના ધામમાં જશો ને ત્યારે ભગવાનનું નામનું નાણું ચાલશે, બીજું નાણું ચાલશે. સ્વર્ગે સત્યે ચ વૈકુંઠે કૈલાસે નાસ્તે અયમ રસઃ. સ્વર્ગમાં, વૈકુંઠ લોકમાં, કૈલાસમાં પણ આ રસ નથી. અત પિબંતુ મદભાગ્યા. હે ભાગ્યશાળી લોકો, તમે પૃથ્વી લોકમાં જ આ ભાગવત રૂપી રસ છે, વારે વારે તમે એનું પાન કરો, જેનાથી ભગવાનમાં મન લાગશે અને ભગવાનની ભક્તિમાં સદાય આપણું મન રહેશે અને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થશે.